નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। પાટણના ચાણસ્માના વડાવલી ગામથી મોટી ખબર આવી રહી છે। શેર કરો। ગામની સીમમાં મહિલા તેના દીકરી અને પાડોશીના રહેતા બે બાળકો સાથે બકરા ચરાવવા ગયા હતી। ત્યારે ગત રોજ સાંજના સુમારે એક બાળકનું સીમ તળાવમાં પગ લસકતા તળાવમાં ડૂબતા અન્ય 4 ઈસમો પણ તેને બચાવવા જતા તેઓ પણ તળાવમાં ડૂબી ગયા હતા અને સાંજે તેઓના ઘરે માત્ર બકરાઓ જ પરત ફરતા આજુબાજુના લોકોને શંકા જતા તેઓએ સીમમાં જઈ તપાસ કરતા ગામ તળાવની બહાર તેઓના ચંપલ જોવા મળ્યા હતા અને તેના આધારે તેઓએ શોધખોળ કરતા સીમ તળાવમાંથી માત્ર પુત્ર પુત્રી સહિત પાડોશના 2 બાળકોને બહાર કાઢી સારવાર અર્થે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ચાણસ્માના વડાવલી ગામમાં વાઘજીપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજની મહિલા સહિત બાળકો બકરા ચરાવવા ગયા હતા। સાંજના સમયે એક બાળકનો પગ લસકતા તળાવમાં પડ્યા બાદ બચાવવા માટે ગયેલ માતા બાદ એક અંદર જતા માતા સહિત 2 બાળકો તેમજ પાડોશમાં રહેતા અન્ય 2 બાળકો મળી કુલ 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। ગામમાં એરેરાટી ફેલાઈ ગઈ હતી ત્યારે ચાણસ્મા સિવિલમાં પરિવાર સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા। ચરાવી રહેલા એક બાળકનો પગ લસકતા તળાવમાં ખાબક્યો હતો। તેને બચાવવા મહિલા ગયા બાદ અન્ય બાળકો પણ જતા મહિલા અને 4 બાળકો તળાવમાં પાણીમાં ગરકાવ થવા ડૂબી ગયા હતા। ઘટના અંગે પરિવારને જાણ થતાં સમગ્ર ગામ એકત્ર થયું હતું। ગામજનોએ દ્વારા 5 લોકોને વારાફરતી બહાર કાઢીને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। પરિવાર સહિત સમગ્ર ગામ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું। બાળકોના મોતને લઈ પરિવારો ભારે રુદન કરતા હોસ્પિટલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। 5 મૃતક મુસ્લિમ સમાજના છે, જેમાં એક માતા અને એક દીકરી છે। અન્ય 2 વિસ્તારના બાળકો છે। આ ઘટનાના મૃતકોમાં ફિરોઝા કાળુભાઈ મલેક ઉંમર વર્ષ 32, માતા અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક ઉંમર વર્ષ 10, પુત્ર માહેરા કાળુભાઈ મલેક ઉંમર વર્ષ 8, પુત્રી સોહિલ રહીમભાઈ કુરેશી ઉંમર વર્ષ 14, સિમરન સલીમભાઈ સિપાઈ ઉંમર વર્ષ 12, રહે તમામ વડાવલી ગામ। લોકોને મૃત્યુ નિપજતા ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। ત્યારે સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે સાંજે બાળકો ચરાવવા લઈ ગયેલ બકરા સાંજે પરત ઘરે આવી ગયા હતા, પરંતુ સાથે બાળકો કે મહિલા ન હોય। પરિવાર ચિંતિત બની તળાવ વિસ્તારમાં શોધવા જતા તેમના ચંપલો બહાર પડ્યા હોય ડૂબ્યા હોવાની અંદાજ લગાવી શોધખોળ શરૂ કરતા તળાવમાંથી મૃતદેહ મળી આવ્યા હતા। તો ગોઝારી ઘટનાને પગલે સમગ્ર ગામજનોએ વડાવલી ગામને તેઓના માનમાં બંધ પાળી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો વડાવલી ગામમાંથી જ આજે એકી સાથે 5 જનાજાઓ નીકળતા આખું ગામ હિંચકે ચડ્યું હતું અને ગામમાં શોકની કાલીમાં છવાઈ જતા ભારે ભાવિ દ્રશ્યો સર્જાયા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। શું નામ તમારું? મલિક હબીબ ખાન ભારે ખાન। હબીબ ખાન, શું ઘટના સમગ્ર કેવી રીતના બની, શું હતી ઘટના અને કયા ગામની ઘટના છે? ગામ વડાવલી ગામના રહેવાસી અને બકરા ચારવા ગયા હતા। બકરા ચારવા ગયા હતા, એમાં એક છોકરું ડૂબ્યું, એમાંથી એકબીજા બચાવવા ગયા, એમાં 5 ડૂબ્યા। પછી થોડા સમય પછી ખબર પડી કે આ કેમ ઘેર આવે ને પછી ગોતવા નીકળ્યા ખબર પડી કે આના અંદર ડૂબ્યા છે। ગામવાળાને બધા ખબર પડી, ગામવાળા ધોળમધડ બધા બચાવવા ગયા, અંદર પડી બધા એક બધા હાથમાં આવ્યા। હાથમાં આવીને પછી એક છોકરો પાછળથી હાથમાં આવ્યું, એમ કરીને એમના બહાર કાઢીને ચાણસમાં પોસ્ટમોર્ટમ કરવા લાવ્યા। કેટલા જણા હતા કુલ? 5 જણ। તમારા શું થતા હતા? એ અમારે એક બાપુની છોડી થાય, એના 2 ભાણિયા થાય, એક મારા માસીના છોકરાની છોકરી થાય અને એક અમારા મેલ્લાનો 1 કિલોમીટર દૂર આવ્યું તળાવ। અને શું ચરાવવા ગયા? બકરા ચરાવવા ગયા હતા। પહેલા કોઈ આવી ઘટના બની છે? ના, કોઈ ઘટના નહીં। ખબર મળી કે વડાવડીથી ટાકોરી જવાના રસ્તા ઉપર કોંગડીનું જે તળાવ છે એ તળાવની અંદર અમારા જે બકરા ચારવા ગયેલ છોકરાઓ એની અંદર ડૂબ્યા છે એવી જાણ થતાં અમે ગામ લોકો લગભગ આખા 50-60 માણસો તો ગયા
બીજા તરવૈયા જે હતા એમને તળાવની અંદર નાખ્યા અને તળાવમાંથી એ લોકોની લાશો વારાફેરથી કાઢી અને પછી ચાણસમાં સરકારી દવાખાને લાયા. કેટલા જણા દાદા હતા અને કઈ 5 જણ કઈ સમાજના હતા મુસ્લિમ સમાજના 5 માણસો હતા. અને શું વ્યવસાય કરતા હતા? એ ખેતીનો તો મજૂરી વર્ગના માણસો હતા સાહેબ. અને બચાવ માટે કેટલા લોકો પહોંચ્યા હતા? બસ લગભગ આ 50થી 60 200-300 માણસ પહોંચી ગયા હતા. અને કેટલા વાગ્યા ઘટના બની? ઘટના બની 6 વાગે પણ જાણ થઈ લગભગ 7-7:30. જે બકરો ઘરે આવ્યા આ લોકોને ખબર કે આપણા છોકરાઓ કેમ નથી આવ્યા. પછી ગામ લોકો બધા જ્યાં તપાસ કરી તો તળાવની પાળે ચંપલો અને એમના એવું બધું પડી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે આ લોકો તળાવની અંદર પડેલા છે. તેની અંદર પાછા તરવૈયા માણસો અમારા 10-15 અંદર નાખી અને પછી લાશો વારાફેરથી કાઢી અને બહાર 108 બોલાવીને ચાણસમાં લાવ્યા છે.